નમસ્કાર, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જય પરશુરામ। જય પરશુરામના ગગનભેદી નારા સાથે ડભોઈ શહેરમાં શોભાયાત્રા ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાઢવામાં આવી હતી। અક્ષય તૃતીય એટલે કે ભગવાન વિષ્ણુજીના છઠ્ઠા અવતાર ચિરંજીવી ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત બ્રહ્મ સમાજ વડોદરા શહેર અને જિલ્લા દ્વારા ઐતિહાસિક નગરી દર્ભાવતી ડભોઈ ખાતે ભવ્ય ડભોઈ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ મીનાબેન મહેતા અને સમગ્ર પરિવારની હરિહર આશ્રમના વિજય મહારાજ, ભાજપના અગ્રણી શશિકાંતભાઈ પટેલ, અશ્વિનભાઈ વકીલ, ડોક્ટર બ્રિજે બ્રહ્મભટ્ટ, સોનલબેન સોલંકી, બીરેનભાઈ શાહ, વિશાલ શાહ ઉપસ્થિતિમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન પરશુરામજીની શોભાયાત્રા નર્મદેશ્વર મંદિર, આયુષ સોસાયટી, કોલેજ રોડ, દર્ભાવતી ડભોઈ ખાતેથી જય પરશુરામના ગગનભેદી નારા સાથે શોભાયાત્રા નીકળી એસટી ડેપો રોડ, વડોદરા ભાગોળ ટાવર થઈ પટેલ વગા રામજી મંદિર ખાતે સમાપન કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના આગેવાનો અને ભક્તજનો મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો જોડાયા હતા। બાઇટ શૈલેષ મહેતા, ધારાસભ્ય ડભોઈ। રિપોર્ટર બિલાલ બુરાવાલા, ડભોઈ।